જામનગરમાંથી લાંચા અધિકારીઓનો મોટો પર્દાફાશ. વીજ કનેક્શન અને પાવર લોડ વધારવાના નામે લાંચ માંગતા પીજીવીસીએલના 2 અધિકારીઓ હવે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીના સિકંજામાં છે. બન્યું એવું છે કે એક ગેસ્ટ હાઉસ માટે નવું વીજ કનેક્શન લેવા અને પાવર લોડ વધારવા માટે ડેપ્યુટી ઇન્જિનિયર ઋષિ પરમારે શરૂઆતમાં ₹1 લાખની લાંચ માંગી હતી. લાંબી રજૂઆત બાદ આ સોદો 80,000માં નક્કી થયો હતો, પણ અરજદાર ભ્રષ્ટાચાર સામે ઝૂકવા નહોતો માંગતો. અરજદારે તાત્કાલિક જામનગર એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીની ટીમે જામનગર ખંભાળિયા હાઈવે પર એક મજબૂત ઝટકું ગોઠવ્યું. ડેપ્યુટી ઇન્જિનિયરના કહેવાથી જ્યારે આસિસ્ટન્ટ લાઇનમેન મનોજ પ્રજાપતિ 80,000ની લાંચ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ એસીબીએ તેને રંગે હાથ દબોચી લીધા હતા. લાઇનમેનની ધરપકડ બાદ એસીબીએ ઓફિસમાંથી મુખ્ય આરોપી ડેપ્યુટી ઇન્જિનિયર ઋષિ પરમારની પણ અટકાયત કરી લીધી છે. જામનગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલ અને તેમની ટીમની આ સફળ કામગીરીથી લાંચીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સુરક્ષિત. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો અને સુરક્ષિત ગુજરાત બનાવવામાં સહભાગી બનો. આવા જ સત્ય સમાચારો માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.